જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું અનિલ મણસાળા. આજે આપણે નામાના મૂળ તત્વ ધોરણ 12 એમાં સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર, જે રીતે આગળ આપણે પાઘડીનું મૂલ્યાંકન ચેપ્ટર વ્યવસ્થિત સમજી ગયા, એ જ રીતે એના જ જેવું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર અંદાજે 2 જ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાંથી જે પૂછાવાનું છે એ ટોટલ વિગત પૂરી કરી નાખશું અને 5 માર્કનું ટોટલ આ ચેપ્ટર રહેશે. એમાં એક MCQ પૂછાશે, એક માર્કનો પ્રશ્ન પૂછાશે અને એક આપણને 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. ટોટલ 5 માર્કનું ચેપ્ટર આપણું થશે. હવે ભાગીદારીનું પુનર્ગઠન. હવે આપણી પાસે જે શબ્દ આવે છે એ શબ્દને ધ્યાનમાં રાખી ચેપ્ટરની બેઝિક સમજૂતી સમજશું. પછી આમાં 3 માર્કની જે દાખલી પૂછાવા યોગ્ય છે એ દાખલીની પૂરેપૂરી સમજૂતી મેળવીશું અને આ ચેપ્ટર છે એ પૂરું કરશું. બરાબર. સામાન્ય સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર, 3 માર્કની દાખલીના રોકડા માર્ક કરવાના, MCQ 1 માર્ક પણ આવડી જાય એવું જ પૂછાવા યોગ્ય ચેપ્ટર. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો 2 લેક્ચર વ્યવસ્થિત તમે ધ્યાનમાં રાખો તો આ ચેપ્ટરમાંથી જે મોસ્ટ ઓફ પૂછાવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ 2 ચેપ્ટરમાં કરી લઈશું. હાલો શરૂઆત કરીએ આ ચેપ્ટરની. ચેપ્ટર નંબર 4, ભાગીદારીનું પુનર્ગઠન. હવે પુનર્ગઠન એટલે શું? તો કે તમે કોઈ પણ ધંધો વ્યવસાય લઈને બેઠા છો, એમાં તમારી પાસે જે ભાગીદારી છે એ ભાગીદારીમાં જુદા જુદા કારણોસર થતા ફેરફાર. જો આ એક વાક્યમાં પૂછાય એવો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે, જો આપને જે ચેપ્ટરનું નામ આપ્યું છે એ જ એક વાક્યમાં પૂછાય, એટલે એક વાક્યમાં તમારી ફેરનોટમાં લખી લેવાનું છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર. હવે કેવા કેવા કારણોસર ભાગીદારીમાં ફેરફાર થાય તો એની વિગતવાર આપણે સમજૂતી મેળવવી છે. તો ભાગીદારીમાં થતા ફેરફારના કારણો આપણે અહીં કીધું, જુદા જુદા કારણોસર ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય છે. તો એવા તમને મુખ્ય 3 કારણો આપ્યા છે જેને આપણે ધ્યાનમાં લેવાય. આ પણ ક્યારેક 1 માર્કમાં પૂછી લે કે ભાગીદારી પેઢીમાં થતા ફેરફારના કારણો. તો પહેલું છે કે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. હવે નફા નુકસાનની ફાળવણીમાં ફેરફાર થાય મતલબ તો કે પહેલા 2 ભાગીદાર હતા એ 50% 50% બંને ભાગીદાર નફો વહેંચતા હતા. હવે A અને B 2 ભાગીદાર 50% 50% નફો વેચતા હતા. હવે એને ફેરફારી કરીને 60% નફો વેચવાનું ચાલુ કર્યું. તો ભાગીદાર A ને 60% નફો મળશે, પહેલા મળતો તો 50%, હવે 60%, એટલે એને 10% નફો વધુ મળશે. ભાગીદાર B ને પહેલા 50% નફો મળતો તો 60% કર્યું એટલે 40% મળશે, તો એને 10% નફો ઓછો મળશે. તો એવા કારણોસર જે ફેરફાર થાય એને પુનર્ગઠન કહેવાય. હવે આલો 2 ભાગીદાર A અને B ચાલુ છે. હવે એ ભાગીદારી પેઢીમાં કોઈ એક C નામના ભાગીદારને તમે પ્રવેશ આપશો. તો એ ભાગીદારને એમ થોડુંક કહેવાય કે તું પૈસા લેતો આવ, ધંધામાં મારી સાથે રહે, બરાબર નફો મેં તમને આપશું નહીં, તો કોઈ ભાગીદાર તરીકે આવશે નહીં. તો A અને B ભાગીદાર જેને 50% 50% નફો મળતો હતો, હવે નવા ભાગીદારને તમે પ્રવેશ આપશો તો તમે હાલો એને કદાચ 20% નફો આપો છો. તો 2 માંથી કોઈ એક ભાગીદાર એને 20% નફો આપી દે, અથવા 2 ભાગીદાર 10% એને નફો આપી દે, તો બંને ભાગીદારનો જે પેલા 50% 50% નફો હતો એ હવે 40% 40% થઈ ગયો અને C ભાગીદારનો 20% નફો થઈ ગયો. એ જ રીતે ચાલુ ભાગીદાર પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ થાય કે ફ્યુઝ ઉડી જાય, બરાબર. તો આવા કારણોસર શું થાય તો ચાલો A B 2 ને 40% 40% નફો હતો, C ભાગીદાર છે 20% નફા કારણે આવ્યો હતો, બરાબર. એને નફા ધોરણ આપણે આપવાનું હતું, પણ આ કોરોના કાળમાં ભાઈ બરાબર એની ઝપેટમાં આવી ગયા અને C ભાગીદાર છે એનું મૃત્યુ થઈ ગયું.
તો આપણે જે 40%, 40%, 20% જે નફા ધોરણ હતું એમાં પાછું ફેરફાર કરશું. તો આવા કારણોસર ભાગીદારી પેઢીમાં જે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે એને આપણે દર્શાવવા માટે જે હિસાબો કરીએ છીએ એને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહે છે. પુનર્ગઠન એટલે કે ફેરફાર. હવે આપણે કયા કારણો જોયા? તો કે આમાં માત્ર ને માત્ર આપણે એને જે નફો મળવાનો હતો એ નફાના પ્રમાણમાં ફેરફારના કારણો જોયા. આ સિવાય ઘણા બધા બીજા પણ ફેરફારો થતા હોય છે. ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી કે વહેંચણી પાત્ર આપણે જે પ્રમાણ છે એનું ફેરફાર આપણે જોઈ લીધું. હવે એ જે પોઈન્ટ છે એ અહીં રિપીટ કરેલા તમારી પાસે છે. હાલો, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય તેની નાદુરસ્તી એટલે કે બીમાર છે એવા અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકતા નથી, તો પણ આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં ઘટાડો કરીને બીજાને નફો આપીને એને કામે લગાડશું. ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે એમ નથી, તો પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. જૂના ભાગીદારનું મૃત્યુ કે નિવૃત્તિનું કારણ જે આપણે જોઈ ગયા, નવા ભાગીદારનો પ્રવેશ જેનું આપણે કારણ જોઈ ગયા. તો આવા નાના મોટા કારણોસર ભાગીદારના નફાના પ્રમાણમાં ફેરફાર થાય એ દર્શાવવા માટે આપણે આ ચેપ્ટરમાં સમજૂતી મેળવીશું. તમારે વિદ્યાર્થી મિત્રો ફેરફારમાં એક વાક્ય લખવાનું, પછી આ કોષ્ટક લખવાનું છે. અને ત્યારબાદ આ જે પેજ છે એ આખે આખું તમારી ફેરનોટમાં લખવાનું છે. ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ, એની ટૂંકમાં સમજૂતી, પછી ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણનો જે તફાવત છે એ પોઈન્ટ. આ બેઠે બેઠા ટેક્સ્ટબુકના જ પોઈન્ટ છે, બરાબર. આમાં તમારે છે ને સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે તમને વ્યવસ્થિત છે એ લખવામાં તમને સરળતા રહે. હાલો, સમજૂતીમાં આગળ વધશું. તો આપણી પાસે બે પ્રમાણ આવે છે, એક ત્યાગનું પ્રમાણ અને એક લાભનું પ્રમાણ. હાલો, હવે હું સામાન્ય તમને સમજાવું છું. એ પોઈન્ટ પહેલાં તમે ધ્યાનમાં રાખશો અને એના આધારે તમારે મને જવાબ આપવાનો છે, બરાબર. સમજૂતી છે એ બહુ વ્યવસ્થિત આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એના માટે એક વ્યવસ્થિત છે કામગીરી આપણે આગળ વધારીએ. હાલો, હાલો, એ અને બી બે ભાગીદાર છે. હવે એને આપણે 50% નફો આપીએ છીએ અને બી છે એને બી, હવે બી છે એને બી આપણે 50% નફો આપીએ છીએ. આ નફો બેને આપતા હતા. હવે આપણે ફેરફાર એવો કર્યો કે હાડચાલી કર્યો. હાલો, તો એને આપણે 60% નફો આપશું. તો બીને ઓટોમેટિકલી આપણે કેટલો આપવો પડશે? 40% નફો આપવો પડશે, કારણ કે આથી વિશેષ આપણે નફો આપી શકતા નથી. તો તમને આના ઉપરથી એક વ્યવસ્થિત ખ્યાલ આવે છે, વ્યવસ્થિત સમજૂતી મળે છે કે કયા ભાગીદારના નફાના પ્રમાણમાં વધારો થયો અને કયા ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થયો. બહુ સરળતાથી સોબર રીતે શાંતિપૂર્વક સમજી શકાય એવી સૌથી સિમ્પલ મેટર છે. તો કે એ ભાગીદારને 50% નફો મળતો હતો, હવે એને 60% નફો મળશે, એટલે 10% વધુ નફો મળશે. હવે 10% વધુ નફો મળશે તો એને શું થયું? તો કે એને લાભ થયો. જ્યારે બી ભાગીદાર છે એને 50% નફો મળતો હતો, હવે 40% નફો મળશે તો એને શું થયું? તો એને ત્યાગ થયો. તો હવે આ જે મેં લખ્યું છે એ જ વસ્તુ આમાં આવે છે, બીજી કંઈ આવતી નથી. હાલો, ત્યાગ કઈ રીતે થયો? તો કે જૂનો ભાગ. તો જૂનો ભાગ કેને કહેવાય? તો કે પહેલાં જે આપણી પાસે જે નફો હતો એને જૂનો ભાગ કહેવાય.
પહેલાં જે આપણી પાસે નફો હતો તે. તો પહેલાં આપણી પાસે નફો કયો હતો? તો બેને 50%, 50% નફો હતો. તો હાલો જૂનો ભાગ કેટલો હતો? 50%. માઇનસ નવો ભાગ કેટલો આવ્યો? 40%. તો 10%નો એણે ત્યાગ કર્યો કહેવાય. કોઈને? તો કે બી ભાગીદારે 10%નો ત્યાગ કર્યો કહેવાય. જ્યારે લાભ કોના માટે હતો? એ માટે. તો માં પહેલું લખવાનો નવો ભાગ. તો નવો ભાગ કેટલો? તો 60%. તો 60% કરશું માઇનસ જૂનો ભાગ કેટલો હતો? 50%. તો 50% બાદ કરશું તો 10% લાભ થશે. તો બંનેમાં એક વસ્તુ સિમ્પલ અને સોબર જોવા મળી છે. જો અહીંયા તમને 10% જોવા મળ્યા છે, બરાબર, અને આમાં બી તમને 10% જોવા મળે છે. એનો મતલબ કે એક ભાગીદારને 10% લાભ થયો તો બી ભાગીદારને 10% ત્યાગ થયો. એટલે જે એકને લાભ થશે એટલો જ બીજાનો ત્યાગ થશે. એટલે ગમે ત્યારે દાખલો ગણતા હોય તો બંનેમાં જવાબ સરખો આવશે. આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખવાનું છે. આ પોઈન્ટ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ સરળ સમજૂતી મેં સાદા શબ્દોમાં મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો. હાલો, હવે બંનેની જે વ્યાખ્યા આપી છે એને આપણે ધ્યાનમાં લઈ લઈએ. હાલો, જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય, આપણે ફેરફાર કર્યો 50% તો 60/40 કર્યો, ત્યારે અમુક ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થયો. આપણે જોયું બી ભાગીદારના નફાના પ્રમાણમાં ઘટાડો થયો. એટલે કે પહેલા કરતાં એમાં નફાનો ભાગ કેવો મળશે? તો કે હવે ઓછો મળશે. તો આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય એને ત્યાગનું પ્રમાણ કહેવાય. એટલે એનો 10% નફો ઘટ્યો એટલે 10% એનું ત્યાગનું પ્રમાણ થયું. હવે લાભનું પ્રમાણ જે રીતે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય તો બેમાં શબ્દ ઈનાઈ જશે, બરાબર, માયનો ફેરફાર છે. અમુક ભાગીદારને મળતા નફાના પ્રમાણમાં શું થશે? વધારો થશે. આમાં તો ઘટાડો, આમાં હશે વધારો. તો કે જેટલો વધારો થયો છે એટલે પહેલાં કરતાં જેટલો વધારે ભાગ મળશે તે પ્રમાણે લાભનું પ્રમાણ કહેવાય. હાલો, પહેલાં જે નફો મળતો હતો એના કરતાં ઓછો મળશે તો એને ત્યાગ કહેવાય. પહેલાં જે નફો મળતો હતો એના કરતાં વધુ મળશે તો એને લાભ કહેવાય. હાલો, ત્યાગ અને લાભ બંને આવડી ગયું. હવે સૂત્ર મૂકવું હોય તો કઈ રીતે? ત્યાગ કેને કહેવાય? તો કે પહેલાં જે નફો મળતો હતો એના કરતાં ઓછો મળે એટલે જૂના નફામાંથી નવો નફો બાદ કરો તો ત્યાગ મળે, અને નવો ભાગ વધુ મળે તો નવામાંથી જૂનો ભાગ કરો તો લાભ થયો. બરાબર, આ રીતે તમારે યાદ રાખવાનું છે. પછી આ છે એ લખી નાખવાનું છે માત્ર, બરાબર. જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે આ વાક્યને ધ્યાનમાં રહેશું. જ્યારે દાખલો ગણાવીશ ત્યારે હું તમને કહી દેજો, મેં તમને અગાઉ લખાવી દીધેલું છે. એ જ રીતે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ અત્યારે તમારે છે ને આ માત્ર તમારી ફેર નોટમાં લખી નાખવાનું છે. જ્યારે પ્રવેશ અને નિવૃત્તિ બંને ચેપ્ટર પૂરા થઈ જશે તો મારે આ તમને સમજાવ્યા વગર તમને આ આખો તફાવત આવડી જશે. મારે તમને સમજાવવું પડશે નહીં, એમનેમ તમને આવડી જવાનું છે. એટલે એના માટે આપણે ટાઈમપાસ કરતા નથી. તો આખો પહેલેથી તમારી ફેર નોટમાં વ્યવસ્થિત આખું પેજ મેં કમ્પ્લીટલી કરીને મૂક્યું છે. એ તમારી ફેર નોટમાં તમારે લખી લેવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે માત્ર ને માત્ર તમારે છે આ વિડીયો લેક્ચર જોવાનો છે. જોઈ લીધા પછી આ સૌથી સહેલામાં સહેલી દાખલી છે, ટેક્સ્ટ બુકની સ્વાધ્યાયની દાખલી છે, એ તમારી રીતે પછી તમારી ફેર નોટમાં લખી લેશું. કારણ કે સાથે બે વસ્તુ નહીં થાય, કારણ કે આપણે સમજવું છે એ આપણા માટે જરૂરી છે. તો સૌપ્રથમ આપણે એની સમજૂતી મેળવતી જવાની છે. હાલો, તો હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું એ જ પ્રમાણે આપણે આગળ વધીએ અને હું તમને જે સમજૂતી આપું છું એ સમજૂતીમાં તમે ધ્યાન રાખતા જાઓ. હાલો, સ્વાધ્યાયનો દાખલો ચોથો ટેક્સ્ટ બુકમાં તમને પેજમાં છે એ પેજ નંબર 139 ઉપર આપેલ છે. અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સરખે હિસ્સે એટલે દાખલા તરીકે એને 40,000 રૂપિયા નફો થયો તો સરખા બે ભાગ પાડો તો સાદી ભાષામાં આપણને ખબર પડે 20,000 ને 20,000, મતલબ કે 1/1.
બધા જ ભાગીદારોએ નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3/2 કરવાનું નક્કી કર્યું. બરાબર. તો અનુક્રમે ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ બદલવાનું નક્કી કર્યું. તો આ જે બીજું પ્રમાણ આવશે એ નવું પ્રમાણ કહેવાશે અને પહેલું પ્રમાણ આપશે એ જૂનું પ્રમાણ કહેવાશે. આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે તે જણાવો. તો સ્પષ્ટતા સાથે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં કરવાનું છે શું? તો એણે પૂછ્યું છે ત્યાગ કર્યો છે તે જણાવો. તો આપણે સૂત્ર કેનું મૂકવાનું? ત્યાગનું. તો ભાગીદારનો ત્યાગ ક્યારે કરશે? તો કે પહેલા જે જૂનો ભાગ મળતો તો એના કરતાં નવો ભાગ ઓછો મળશે. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જોઈ લઈએ આપણે. હાલો, હવે આપણે અહીં છે વ્યવસ્થિત એક લખવાનો પ્રયત્ન કરીએ છીએ જે તમને સરળતાથી સમજી શકાય, તમે વ્યવસ્થિત કામ કરી શકો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે સમજૂતી સરળતાપૂર્વક આપવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે શું કરશું? તો આપણે દરેક ભાગીદાર છે એના નામ લખશું. આપણી પાસે કેટલા ભાગીદાર છે? અમર અને અકબર, 2 જ ભાગીદાર છે. તો બંને ભાગીદારના આપણે નામ લખી નાખશું. અમર અકબર અને બીરબલ નથી, કાઢી નાખીએ, આપણે કાંઈ જરૂર નથી. આપણે 2 ભાગીદાર હોત, 2 ને ધ્યાનમાં રાખશું. 3 હોત તો 3 ને ધ્યાનમાં રાખત. હાલો, 2નું પ્રમાણ કેવું કીધું? 1/1. હાલો આપણે આપી દઈએ 1/1. હાલો ટોટલ કેટલું થઈ ગયું? 1/1. એનો મતલબ કે 2. જો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જે આપે જૂનું પ્રમાણ કહેવાય. એટલે અહીં આપણે કીધું સરખેઈ છે એટલે 1/1. નેક્સ્ટ જોઈ લઈએ. કેવું કીધું? 3/2. તો અહીં લખી નાખશું 3/2 એટલે ટોટલ થઈ ગયું 5. હાલો હવે આપણે છે આને જૂનું પ્રમાણ કહેશું. ખાસ ધ્યાન રાખશો, કયું પ્રમાણ કહેશું? જૂનું પ્રમાણ. અને આ કેવું છે? નવું પ્રમાણ. પહેલા વાક્યમાં આપ્યું એ જૂનું પ્રમાણ, બીજા વાક્યમાં આપ્યું એ નવું પ્રમાણ. હવે આપણે શું શોધવાનું કીધું? તો અહીં લખ્યું છે ત્યાગ. તો આપણે ત્યાગ શોધવો છે. તો ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હાલો આપણે તો અહીં બંને ભાગીદારના નામ પણ લખી નાખશું. અમર અકબર. બંને ભાગીદારના નામ પણ લખી નાખ્યા. હવે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે જો અહીંયા છે ને અપૂર્ણાંકમાં લખવાના થાય છે. તો અમરનો ત્યાગ શોધવો છે તો સૌથી પહેલા જૂનો ભાગ શોધવો છે. તો જૂનો ભાગ કેટલો છે? 1. અને કુલ ભાગ કેટલા છે? 2. કુલ છે એ છેદમાં લખવાના. તો અહીં લખીશ 1 એના છેદમાં 2. હાલો મેં શું લખ્યું? તો કે એનો જૂનો ભાગ લખ્યો. હવે માઇનસની નિશાની તૈયાર છે ઓલરેડી. હવે આપણે નવો ભાગ લખવો છે. તો નવો ભાગ કેટલો હતો? 3/5.
અહીંયા હું લખીશ 3/5. હાલો, તો મને એક કોષ્ટક વ્યવસ્થિત બનાવતા આવડી ગયું. બરાબર, 1/2 અને 3/2 5 ક્યાંથી એવા? અહીંથી ભૂલ છે. હવે મારે આનું સાદું રૂપ આપવું છે. લસા ગુસા તમે જે શીખી ગયા એ ટાઈપ, પણ મારે તમને એવો બહુ ડીપમાં લઈ જવા નથી. મારે તમને સાદી સિમ્પલ સોબર ભાષામાં સમજાવવું છે. આપણે અહીં કરશું છેદનો ગુણાકાર, એટલે 2 પંજાને 10 થાય તો છેદમાં લખી નાખશું 10. હાલો, હવે અંશમાં છે ને ચોકડી ગુણાકાર કરશું, એટલે 1/5. આ ચોકડી કહેવાય ને, આમ અને આમ, બરાબર. એટલે 1/5 એટલે 5. વચ્ચે નિશાની કેની છે? તો નિશાની મૂકી દેવાની, તો કે માઇનસની છે, તો માઇનસ કરી દીધા. હવે 3/2 એટલે 3 દુ 6. હાલો, તો આપણને લખતા આવડી ગયું 5 - 6 છેદમાં 10. હવે 5 - 6 કરો તો યાદ કરો કે મોટી રકમમાંથી તમે નાની રકમમાંથી તમે મોટી રકમ બાદ કરો છો તો મોટી રકમની નિશાની મુકાય. તો આપણે જવાબમાં મૂકશું -1. આપણને જવાબ મળ્યો -1 અને છેદ તમારી પાસે હતો એમને 10/10. હવે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે ઓલી નોંધના 2 વાક્ય હતા ને એ તમારે ધ્યાનમાં લેવાના, કે જ્યારે તમે ત્યાગનું સૂત્ર મૂકો છો અને જવાબ માઇનસમાં આવે છે તો એને કહેવામાં આવે છે લાભ. શું કહેવામાં આવે છે? લાભ. તમે ત્યાગનું સૂત્ર મૂકો છો અને જવાબ માઇનસમાં આવે છે તો એને કહેવામાં આવે છે લાભ. હવે અકબરનો ત્યાગ શોધવો છે તો પહેલાનો જૂનો ભાગ કેટલો છે? 1/2 લખી નાખશું. 1/2. હવે એનો નવો ભાગ કેટલો છે? 2/5 એટલે લખી નાખશું 2/5. હાલો, અહીં પણ આપણે સાદું રૂપ આપશું. છેદનો ગુણાકાર 2 પંજાને 10. હું જે બોલું છે એમાં ધ્યાન રાખજો. પછી ચોકડી ગુણાકાર એટલે 1 પંજુ 5. હાલો, નિશાની કેની? માઇનસની મૂકી દઈએ. પછી શું? તો પાછો ચોકડી ગુણાકાર 2 દુ 4. 5 - 4 જવાબ 1 છેદ 10. હાલો, તો 1/10. હમણાં મેં વિદ્યાર્થી મિત્રો અગાઉ મેં તમને સમજૂતી શું આપી હતી? 2 ભાગીદાર A અને B હતા જે 50% નફો મેળવતા હતા. પછી 60-40 નફો કર્યો તો એકને 10% લાભ થયો, એકને 10% ત્યાગ થયો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો અમર છે એને 1/10 ભાગ લાભ થયો, જ્યારે અકબરને 1/10 ભાગ ત્યાગ થયો. તો એ વાક્ય તમારે લખવાનું થશે. જે ભાગીદારને જે પ્રમાણમાં જે થયું હોય એ વાક્ય તમારે અહીં લખી નાખવાનું, એટલે તમારો દાખલો પૂરો થઈ જાય. ત્યાં લખશું અમરનો લાભ. અમરનો લાભ કેટલો થયો એ લાભ આપણે લખી નાખવાનો થશે. હાલો, લખી નાખો. પછી બીજું વાક્ય લખશું અકબરનો ત્યાગ. એનો ત્યાગ લખી નાખશું આપણે. આ લખી નાખ્યું. આ બે તમે એક વાક્યમાં બી લખી શકો છો, બરાબર, સરળતાપૂર્વક. હાલો, આ આપણી 3 માર્કની દાખલી પૂરી. વિદ્યાર્થી મિત્રોમાં કાંઈ એટલે કાંઈ કરવાનું નથી, પણ પૂરા પ્રમાણમાં તમે ધ્યાન આપશો, વ્યવસ્થિત ધ્યાન આપશો તો કામ થશે. સરસ. ચાલો એક વખત હું તમને વ્યવસ્થિત પાછું સમજાવી દઉં. પહેલાં હાલો અમર અને અકબર 2 ભાગીદારના નામ લખ્યા. અહીં જૂનું પ્રમાણ લખ્યું, અહીં નવું પ્રમાણ લખ્યું. હવે અહીં પહેલાં કીધું તું સરખે હિસ્સે એટલે 1/1 ટોટલ 2 પ્રમાણ.
બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી ભવિષ્યમાં કર્યું એટલે નવું પ્રમાણ 3/2 અહીંથી લીધું, ટોટલ 5. હવે હું તમને આખા દાખલામાં ક્યાંથી હું ક્યાં ગયો, મેં કઈ મેટર કઈ રીતે લખી એ સમજાવું. હાલો, સૌથી પહેલાં આપણે કયો પોઈન્ટ જોઈએ છે જોઈએ. આપણે છે સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ ધ્યાનમાં લઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે અમર છે એને ધ્યાનમાં લેવો છે. તો આપણે કોષ્ટક અહીંથી અમરનું આ રીતે ધ્યાનમાં લેશું અને કુલ નફો આપણે અહીંથી ઉપાડશું. આ બે વસ્તુ ધ્યાનમાં રાખો, બરાબર. પછી તમારા જૂનું પ્રમાણ છે એટલે આડું હાલવાનું, નવું પ્રમાણ છે ત્યારે આડું હાલવાનું, એ પણ ધ્યાનમાં રાખો. અમરનો ત્યાગ, તો જૂનો ભાગ કીધો, તો આ જૂના ભાગમાંથી તમારી પાસે 1 છે, એ 1ને તમે લખ્યા, એની છેદમાં તમે લખ્યા 2, બરાબર. પછી નવો ભાગ લખવાનો, અહીં નવું પ્રમાણ પૂછ્યું એટલે નવું પ્રમાણ લખ્યું, અહીં તમે લખ્યા 3 અને 3ના છેદમાં લખ્યા 5. હાલો, આટલી વસ્તુ આપણે વ્યવસ્થિત જોઈ લીધી. પછી મેં શું કર્યું, મારે તમને નેક્સ્ટ સ્ટેપ સમજાવવું છે, બરાબર. એના માટે આની સાઈઝ હું તમને વ્યવસ્થિત કરી દઉં, જેના કારણે હું જે કાંઈ લખાવું એ તમને વ્યવસ્થિત દેખાય. હાલો, હવે મેં શું કર્યું, તો મેં આ છેદનો આ બેનો ગુણાકાર કર્યો એટલે 5 × 2 = 10, એટલે જો 5 × 2 = 10 લખ્યા. પછી મેં ચોકડી ગુણાકાર કરી, 1 × 5 = 5, એટલે અહીં આપણને 5 મળ્યા, જો, બરાબર. પછી આ લખ્યું 2 × 3 = 6, એટલે આપણને એ 6 અહીંયા મળ્યા, રાઈટ. 6 આપણને ત્યાં મળ્યા, એટલે મેં ચોકડી ગુણાકાર કર્યો, એ તમારે ધ્યાનમાં રાખવાનો હતો, બરાબર. સાદી એક પેન વાપરીએ તો એમાં ખબર પડે. પહેલાં આપણે આ બેનો ગુણાકાર કર્યો, પહેલાં 2 અને 5નો આપણે ગુણાકાર કર્યો એટલે આપણને જવાબ મળ્યો 10. પછી આપણે શું કર્યું, નેક્સ્ટ સ્ટેપ, તો આપણે ચોકડી ગુણાકાર કર્યો, આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર. પછી આપણે આ જે 2 છે એનો ગુણાકાર કરી અને આપણે અહીંયા લખ્યું. પછી વચ્ચે માઇનસની નિશાની છે, એ માઇનસની નિશાની લખી. પછી આ 2 અને 3 × 2 = 6, એ સીધા આપણે અહીંયા લખ્યા. તો આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. પછી તો તમને આવડે છે શું કરવાનું એ, એટલે આજે સમજૂતી આપવું એમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું થાય. હાલો, નેક્સ્ટ દાખલી બી જોઈ લઈએ. ચાલો, કોમલ, કૃપા અને કરિશ્મા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાન 3/2/1ના પ્રમાણમાં વહેંચે છે. આ કયું પ્રમાણ થયું, તો કે જૂનું પ્રમાણ. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5/3/2 કરવાનું નક્કી કર્યું. તો આ કયું પ્રમાણ થયું, નવું પ્રમાણ. આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી શું, બરાબર. તો હમણાં આપણે જોઈ ગયા, ત્યાગ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો જોઈ લઈએ આપણે. આપણી પાસે કોષ્ટક વ્યવસ્થિત કમ્પ્લીટ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણું કામ કરતા જઈએ. કોમલ, કૃપા અને કરિશ્મા 3 ભાગીદારના નામ આપ્યા છે. 3ના આપણે નામ લખી નાખશું. કોમલ, કૃપા, કરિશ્મા. હાલો, 3 ભાગીદારના આપણે શું કર્યા, તો કે વ્યવસ્થિત નામ લખી નાખ્યા. હવે શું કરશું, તો આપણે એનું પ્રમાણ અહીંયા લખતા જશું. તો અહીં કેટલું હતું, 3/2/1. કે પહેલું આપ્યું જૂનું પ્રમાણ કહેવાય, તો લખશું 3/2/1.
1 હાલો 3/2/1 ટોટલ કેટલું થાય 3 ને 2 5 ને 1 6 તો પ્રમાણ થઈ ગયું 6 હાલો હવે નવું પ્રમાણ મારે લખવું છે તો એવું 5/3/2 તો એ પણ લખી નાખું વ્યવસ્થિત અહીં લખીશ 5/3/2 5/3/2 5 ને 3 8 8 ને 2 10 તો એનું પ્રમાણ થશે 10 તો આપણી પાસે ટોટલ રહ્યો ક્યાં લખવાનો છે તો કે છેદમાં લખવાનો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે 6 અને 10 હાલો આપણે સૂત્ર મૂકી દીધું ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ અહીં 3 ભાગીદારના નામ લખવાના છે તો 3 ના નામ લખશું કોમા કૃપા કરીશું બરાબર 3 ભાગીદારના આપણે નામ લખી નાખ્યા છે હાલો હવે આપણે સૂત્રમાં છે એ પ્રમાણે વ્યવસ્થિત કામ કરતું જવું છે હાલો હવે જોતા જઈએ તો કોમલનો ત્યાગ ગોતવો છે તો પહેલા એનો જૂનો ભાગ લખવો પડે તો જૂનો ભાગ અહીં કેટલો છે 3 અને કુલ કેટલા છે 6 તો 3/6 હાલો આપણે લખતા આવ્યું પછીનો નવો ભાગ લખવો છે તો નવો ભાગ કેટલો છે 5 કુલ ભાગ કેટલો છે 10 તો 5/10 હાલો હવે આપણે શું કરતા હતા છેદનો ગુણાકાર એટલે છેદાંશ 60 હાલો હવે ચોકડી ગુણાકાર તો 3 × 10 એટલે 30 વચ્ચે માઇનસની નિશાની છે તો માઇનસ પછી 5 અને 6 નો ગુણાકાર 6 × 5 = 30 હાલો હવે જો આ જવાબ કેવો આવ્યો 30 માંથી 30 બાદ થયા તો જવાબ આવશે 0 અને 0 ના છેદમાં કેટલા છે 60 તો ઇક્વલ ટુ તમે વિચારો કે 0 ના છેદમાં ગમે એટલી રકમ હોય તો એનો જવાબ પણ 0 થઈ જાય છે મતલબ કે કોમલને ત્યાગય નથી થતો અને કોમલને લાભય નથી થતો એટલે આ પ્રમાણથી કોમલના પ્રમાણમાં કાંઈ પણ ફેરફાર થતો નથી હવે જોઈ લઈએ કૃપા તો કૃપા એટલે આ કોલમ બરાબર તો કૃપામાં સૌથી પહેલા જૂનો ભાગ તો 2 અને એના છેદમાં 6 2/6 હાલો પછી નવો ભાગ એટલે 3/10 3/10 હવે શું કરવાનું તો કે છેદનો ગુણાકાર 6/60 દરેકમાં છેદ સરખા જ આવે ચોકડી ગુણાકાર 2 × 10 = 20 પછી માઇનસની નિશાની તો માઇનસની નિશાની 6 × 13 = 18 મૂકી દીધા એટલે 20 માંથી 18 બાદ કરવાના થાય એટલે 2 વધે તો આપણે 2 લખશું અને છેદમાં છે 60 તો આપણે 60 લખી નાખશું એનું કામ પૂરું નેક્સ્ટ કરિશ્મા એટલે આ જૂનો ભાગ 1/6 લખી નાખશું 1/6 હાલો નવો ભાગ તો 2/10 લખી નાખશું 2/10 હાલો છેદનો ગુણાકાર 60 ચોકડી ગુણાકાર 1 10 10 માઇનસની નિશાની 6 × 2 = 12 અહીં શું આવ્યું તો કે 10 માંથી 12 બાદ કરવાના થયા 10 માંથી 12 બાદ કરવાના થયા નાની રકમમાંથી મોટી રકમ બાદ કરવાની થાય તો જવાબ આવી માઇનસમાં આવશે -2 છેદ હતા એ નહીં કેટલા તો કે 60 હવે અહીં તમારે એક સ્ટેપ આગળ જવાનું છે અને ખાસ તમારે સમજીને કરવાનું છે જો આ 2/60 છે અહીં પણ 2/60 છે
બંનેનું સાદું રૂપ આપી શકાય છે. જો અહીં 3 સ્ટેપ હોય તો 3ના જવાબનું સાદું રૂપ આપી શકાતું હોય તો તમારે ત્યાં સાદું રૂપ આપવાનું થાય છે. તો 2/60 છે, આપણને આની ખબર પડે કે આમાં 2 વડે ભાગ ચાલે તેમ છે. 2 વડે ભાગ ચાલે તેમ છે. તો અંશને 2 વડે ભાગો તો 2 એકુ 2, અંશને 2 વડે ભાગો તો 2 એકુ 2, અને છેદને 2 વડે ભાગો એટલે 30 દૂને 60. બરાબર. તો 2 વડે ભાગવાથી સાદું રૂપ મળ્યું. એ જ વસ્તુ તમે અહીંયા કરી શકો છો. અંશને 2 વડે ભાગો તમે, બરાબર. એટલે શું થઈ જશે? 1, પણ કેવા? માઇનસ. અને 60ને 2 વડે ભાગો તમે તો થઈ જશે 30. અહીં માઇનસમાં જવાબ આવે છે તો અગાઉ કીધું એ પ્રમાણે ત્યાગનું સૂત્ર મૂક્યું છે, માઇનસમાં જવાબ આપ્યો તો એને લાભ કહેવાય. તો એને શું કહેવાય? લાભ. પછી નીચે તમારે 3ના વાક્ય લખી નાખવાના. હવે જો આમાં જોઈએ છે તો કોમલને ક્યાંય ત્યાગય નથી થતો, કોમલને ક્યાંય લાભય નથી થતો, તો એનું ક્યાંય લખવાની જરૂરિયાત નથી. તો આપણે લખશું કૃપાનો ત્યાગ. કૃપાએ કેટલો ત્યાગ કર્યો? તો અહીંથી આપણે ઉપાડી લેશું. એનો જવાબ આપણને મળી ગયો. પછી બીજું કરિશ્મા. કરિશ્માનો શું થયો? લાભ. એટલે જો અહીં જે થાય લખવાનું, લાભ થાય તો લાભ લખવાનું, ને ત્યાગ થાય ને તો ત્યાગ લખવાનું. એ જોવાનું જ તમારે. હાલો, એનો લાભ. હવે લાભ થયો ને એટલે જાય લાભ સ્પષ્ટ લખી નાખ્યું ને ત્યાં પછી માઇનસની નિશાની ન રહે. એટલે એ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો. બરાબર. લાભ થયો છે તો લાભ 1/30 થયો. મેં તમને શું કીધું હતું? જ્યારે પણ આપણે દાખલા ગણીએ છીએ ત્યારે 1 જેટલો ત્યાગ કરશે એટલો જ બીજાને લાભ થશે. બંનેમાં જવાબ સરખો આવશે તો જ ગાણિતિક દ્રષ્ટિએ ત્યાગનો કે લાભનો દાખલો સાચો છે એ ગણી શકાય છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.